રથયાત્રા અને આ રથયાત્રા કે જેનો શુભારંભ થઈ ચૂક્યો છે। ધીમે ધીમે રથો આગળ નીકળી રહ્યા છે, અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। અમારા સહયોગીઓ જે છે તે પણ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। સાથે જ લોકો સાથે વાતચીત કરી અને આજના ખાસ દિવસને એ કેવી રીતે જુએ છે, ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ એ શું અનુભવ કરી રહ્યા છે, શું કઈ લોકો કહી રહ્યા છે, એમને પણ સાંભળી લઈએ। અમદાવાદના જગન્નાથ મંદિરની અંદર અત્યારે 149મી રથયાત્રાનો થોડીક ક્ષણોની અંદર પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ભક્તિમય માહોલની વચ્ચે અત્યારે આ પટાંગણ છે તે ભાવિ ભક્તોથી ભરાઈ ચૂક્યું છે। સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। દેશની બીજા નંબરની સૌથી મોટી જગન્નાથની રથયાત્રા જો નીકળતી હોય તો અમદાવાદની અંદરથી નીકળે છે। અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાનો એ પ્રારંભ થોડી વારમાં થવા જઈ રહ્યો છે। દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કે જેઓએ મંગળા આરતી કરી અને ત્યારબાદ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં પહોંચવાના છે આપણી સાથે, જે અત્યારે યુવાઓમાં ખૂબ જોવાતા અને યુવા દિલોની ધડકન કહી શકાય એવા જય થળેશ્વરી આપણી સાથે છે, તેની સાથે વાતચીત કરીએ। જયભાઈ, અત્યારે આ ભારતની બીજા નંબરની જગન્નાથની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ માટે આ ઐતિહાસિક ક્ષણ અને અમદાવાદનો સૌથી મોટો તહેવાર, તમારી દ્રષ્ટિએ આ રથયાત્રાને કઈ રીતના જોવો છો? અહીંયા તો સાક્ષાત ઠાકોરજી હાજર હોય એવું લાગે, કારણ કે તો જ થાય। જે તમે કહ્યું એમ કે ભારતની બીજા નંબરની સૌથી મોટી આ સ્કેલની રથયાત્રા ક્યાંય થતી હોય તો અમદાવાદમાં છે અને ઠાકોરજીની ઈચ્છા હોય તો જ થાય। જે હિસાબથી અહીંયા વાતાવરણ છે, એટલા બધા યંગસ્ટર્સને હું જોઉં છું, જેન્ઝી એટલા બધા જોવા મળે છે, એટલે એવું લાગે છે કે આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા આપણો યુવા વર્ગ પણ જાળવી રાખશે, કારણ કે બહુ લોકો જોડાયા છે। બંદોબસ્ત પણ ખૂબ જોરદાર છે, ભક્તિમય વાતાવરણ છે, સરસ મજાનું મ્યુઝિક વાગે છે, લોકો એટલા બધા આનંદ ઉલ્લાસમાં છે, મજા આવે છે। લગભગ 149 વર્ષ એટલે કે 1878થી આની શરૂઆત થઈ અને 400 વર્ષ પહેલાં જે હનુમાનજી દાસજી મહારાજ હતા તેમના દ્વારા આ એક વિચાર આવ્યો કે અમદાવાદની અંદર પણ જગન્નાથપુરીનું મંદિર હોવું જોઈએ, ત્યારથી આની શરૂઆત થઈ અને ત્યારબાદ હવે ઝેનઝી લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। શું હવે આધ્યાત્મિક તરફ વળવું એ જ એક વિકલ્પ બચ્યો છે? કેમ કે લોકો માનસિક થઈ રહ્યા છે, ડિપ્રેશનમાં જઈ રહ્યા છે અને ભગવાન પાસે એક એવી શક્તિ છે કે તમે સામે બેસો એટલે તમારામાં એક ઉર્જાનું સંચાર થાય, તમે એટલે અનેક લોકોને મળતા હોવ છો। આ વાતાવરણ જોઈને તમને શું લાગે છે? ના, 100%। જે તમે એમ કહ્યું કે આધ્યાત્મ સાથે જોડાવું એ જ માત્ર વિકલ્પ છે, મને એવું લાગે છે કે લોકોને ખબર પડી ગઈ છે કે વિકલ્પ તો એ જ છે માનસિક શાંતિ માટે આજના સમયમાં, એટલે લોકો બહુ પ્રેમથી જોડાય છે। અને જે રીતે તમે કહ્યું એમ કે બહુ જૂનો ઇતિહાસ છે। 450 વર્ષ પહેલાં હનુમાનદાસજી મહારાજે અહીંયા હનુમાનજીની ડેરીની સ્થાપના કરી, એમના અનુયાયી સારંગદાસજી મહારાજે અહીંયા મંદિરની સ્થાપના કરી અને ચોથા જે ગાદી પર બેઠા નરસિંહદાસજી મહારાજ, ઇફ આઈ એમ નોટ રોંગ, એમણે 1878માં પેલી રથયાત્રાની શરૂઆત કરીને લોકો જોડાયા અને રથયાત્રાની બ્યુટી જે છે કે ભગવાન પોતે મહેલમાંથી નીકળીને લોકો સુધી પહોંચે, એટલે કેવો સુંદર મેસેજ છે કે ક્યારે તમે એટલા મોટા નથી થવાના કે લોકો તમને નાના લાગે, કે લોકો તમારા સુધી ન પહોંચી શકે। ભગવાન જો સ્વયં લોકો સુધી જતા હોય તો આપણે ગમે તેટલા મોટા થઈ જાય એટલા મોટા ન જ કહેવાય। અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં જાણવાની એ છે કે સુભદ્રાજી, ભગવાનની વાલીબેન સુભદ્રાજીની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને નગરચર્યા કરી હતી। તો ઘરમાં બહેનો દીકરીઓનું માન કેટલું એ ભગવાન સ્વયં કરીને બતાવે છે કે એની બહેનની ઈચ્છાથી તો સ્વયં ત્રિલોકના નાથ મહેલમાંથી બહાર નીકળીને નગરચર્યા કરાવે છે એમને। કૃષ્ણના અલગ અલગ સ્વરૂપો છે, કૃષ્ણને અલગ અલગ રીતના પૂજાય છે। જ્યારે કૃષ્ણનો યુગ હતો ત્યારે રામને લોકો અનુસરીને જીવતા હતા, અત્યારનો યુગ છે કૃષ્ણને લોકો જોઈને જીવી રહ્યા છે। અને તમારી દ્રષ્ટિએ તમારા જીવનની અંદર કૃષ્ણ કેટલા મહત્વ છે? એટલે મારા હિસાબથી તો સનાતન પરંપરાના બધા જ દેવી દેવતાઓ છે, બધા કંઈ ને કંઈ શીખવે છે। રામ આજની તારીખે પણ એટલા પ્રાસંગિક છે, મહાદેવ પણ આજની તારીખે એટલા પ્રાસંગિક છે, અને કૃષ્ણ ભગવાન તો પ્રાસંગિક છે જ। બધા ભગવાન પાસેથી આપણે કંઈ ને કંઈ શીખી શકીએ। કૃષ્ણ ભગવાનનું મહત્વ એટલા માટે છે કે એમણે બધું આજના જીવનમાં જે કંઈ જરૂરી છે એ આખું જીવન જીવવાનું મેન્યુઅલ એમને શ્રીમદ ભગવદ્ ગીતાથી આપણને આપણા સુધી પહોંચાડી દીધું કે આ વાંચી લો, બીજું કોઈ વસ્તુ જોવાની જરૂર નહીં પડે। તો જે રીતના સમય બદલાયો, પરંપરાઓ એની એ જ છે, પણ ટેકનોલોજીઓ છે તે નવી નવી આવી, તેના કારણે હવે આ જે રથયાત્રા છે એ લોકો સુધી સરળતાથી પહોંચી રહી છે। પહેલાં દેશ વિદેશમાંથી અને અલગ અલગ ગામોમાંથી લોકો એ જગન્નાથના દર્શન કરવા માટે પહોંચતા હતા। આજની રથયાત્રા એ ટેકનોલોજી સાથે જોડાયેલી છે, તો ટેકનોલોજી કેટલી મહત્ત્વની છે, ટેકનોલોજીથી લોકો સુધી ઝડપથી એ પ્રસારે પહોંચી રહ્યું છે, તેને કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારે?
ટેકનોલોજીનો યુગ છે અને અહીંયા પણ ઘણી બધી રીતે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને આઈ થિંક એ જ સંસારનો નિયમ છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને મેં જસ્ટ હમણાં ગઈકાલે જ મેં એક ન્યૂઝ જોયા કે એવી ઘણી બધી વ્યવસ્થાઓ છે કે ઇવન ગજરાજને કંટ્રોલ કરવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એટલે આવી વસ્તુમાંથી ટેકનોલોજી એ આપણને મદદ કરી શકે ને એઆઈ સુધી પણ મદદ કરી શકે, એટલે સારો ઉપયોગ કરે છે સરકાર. બીજું એક કદાચ લોકોને ના ખબર હોય કે જે અધિકારીઓ આઈપીએસ બન્યા પછી ટ્રેનિંગમાં જતા હોય છે, એ હૈદરાબાદની ટ્રેનિંગ સમય દરમિયાન એ તેમને એક ટાસ્ક રૂપે કે આવા આંદોલન અથવા તો કોઈ રથયાત્રા તો ભીડભાડવાળી જગ્યાને કઈ રીતના કંટ્રોલ કરવી, તો એના માટે તેમને અહીંયા મૂકવામાં આવે છે. અને આ રથયાત્રા જે કંટ્રોલ કરતા શીખી જાય તે દેશના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ જે પરિસ્થિતિ હોય છે તેને કંટ્રોલ કરી શકતું હોય છે. તો આ એ પોલીસ અધિકારીઓ માટે પણ એક ચેલેન્જિંગ પડકાર છે. અને સાથે સાથે જે ટેકનોલોજીમાં ઉપર આકાશમાં ઉડતા ડ્રોન, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી અને અલગ અલગ જે એજન્સીઓ છે તેના રૂપે આ ખૂબ અત્યારે વાતાવરણ છે શાંતિમય અને ભયમુક્ત અત્યારે રથયાત્રા નીકળી રહી છે અમદાવાદ માટે. નકર એક સમય હતો જે 1900ની સાલનો સમય હતો, 1998ની વાત હોય કે પછી 1969ની વાત હોય, એ સમયમાં અમદાવાદમાંથી રથયાત્રા સમયે પસાર થવું એ ખૂબ મુશ્કેલ લાગતું હતું. કદાચ તમે સમયે નાનપણની અંદર એ વાતો સાંભળી હશે, જોઈ નહીં હોય, પણ આજે તમે ખુદ અનુભવી રહ્યા છો. આ પટાંગણમાં ઊભા છો તમે, અત્યારે કેવી અનુભૂતિ થાય છે? સૌપ્રથમ તો ડર 1% પણ નથી અનુભવાતો. એટલે ડર નામની વસ્તુ જ નથી. અહીંયા માત્ર ભક્તિ અને આનંદ છે. લોકો એટલા બધા આનંદમય અને ભગવાનમય થઈ ગયા છે કે લોકોને અહીંયા માત્ર ભગવાન જ દેખાય છે, આજુબાજુમાં શું થાય છે નથી દેખાતું. એટલે લોકો અંદર જવા માટે, દર્શન કરવા માટે એટલા બધા ઉત્સુક હોય અને એટલી બધી મોટી જનમેદની હોય અને વ્યવસ્થા પણ એટલી સરસ હોય. જે રીતે તમે કહ્યું એમ કે પોલીસ કર્મચારીઓ માટે આ એક પ્લેગ્રાઉન્ડ છે કે જ્યાં એ લોકો મોટા સ્કેલની ઇવેન્ટ્સને મેનેજ કરતા શીખી શકે. નો ડાઉટ એટલા મોટા સ્કેલનું મેનેજમેન્ટ છે, એટલા બધા પોલીસ કર્મીઓ છે કે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. અને આ જે હિસાબથી વ્યવસ્થા લોકોએ ગોઠવી છે ખરેખર સરાહનીય છે. બિલકુલ. તો આ હતા જેઠળેશ્વરી કે જેમને પોતાની દ્રષ્ટિએ અત્યારની આ જે રથયાત્રા છે એ કેવા પ્રકારની છે, ભગવાન શું છે, કૃષ્ણ શું છે, અને સાથે સાથે 149મી રથયાત્રા અમદાવાદમાંથી પસાર થઈ રહી છે. અમદાવાદ માટે આ ઐતિહાસિક ક્ષણ અને 149મી રથયાત્રાની ટૂંક જ સમયની અંદર શરૂઆત નગર ચર્ચાએ થવાની છે. નગર ચર્ચાએ ભગવાન ખુદ નીકળવાના છે. ત્યારે આગળ પણ જોતા રહેજો, હજી અલગ અલગ જે દ્રશ્યો છે અમે તમને બતાવતા રહીશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.